જળ સંરક્ષણની દિશામાં સંત નિરંકારી મિશન દ્વારા પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. પ્રોજેક્ટ અમૃત હેઠળ સ્વચ્છ જળ સ્વચ્છ મન અભિયાનના ચોથા તબક્કાનો પ્રારંભ થયો છે. સતગુરુ માતા સુદીક્ષાજીના નિર્દેશાનુસાર રાજકોટ સહિત દેશભરમાં જળ સ્ત્રોતોની સફાઈ કરવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં જળ સંરક્ષણ અને સ્વચ્છતાનો સંદેશ ફેલાવવાનો છે. નમસ્કાર, ધનરંકાર. હું રમેશ ચંદવાણી, સંત નિરંકારી મંડળ બ્રાન્ચ રાજકોટ ઇન્ચાર્જ. અમે અહીં સદગુરુ માતા સુદીક્ષાજીના આદેશ અનુસાર અહીં જળ સ્ત્રોતની સફાઈ કરવા આવેલા છીએ. કારણ કે સદગુરુ બાબા હરદેવસિંહ મહારાજ એમનું કહેવું છે કે પ્રદૂષણ અંદર હોય, શરીરની અંદર કે બહાર, બેય હાનિકારક છે. તો આ જે અત્યારે અમે જે જળની સફાઈ કરી રહ્યા છીએ તે આપણા માટે એક અમૃત સમાન છે. જળ એક શરીર માટે અને સમાજ માટે અમૃત સમાન છે અને જળ જ જીવન છે. તો તેની સફાઈ માટે અમે આવ્યા છીએ ને એક જાગૃતિ આપવા માટે કે જે આ પાણી છે એ આપણું ભવિષ્ય છે અને જે પરમાત્માએ આપણને આ વસ્તુ આપેલી છે આપણા ઉપયોગ માટે. તો આપણી એક નૈતિક ફરજ છે કે એને આપણે જેમને તેમ સાચવીને રાખીએ ને આગલી પેઢી માટે પણ એક સંદેશો છે અને એના માટે પણ આપણે સાચવીને રાખવાનું છે. તો આજે રાજકોટ બ્રાન્ચના સેવાદળ અને સદગુરુ માતા સુદીક્ષાજીના અનુયાયીઓ ભક્તો બધા મળીને એક પ્રયત્ન કરી રહ્યા છે અને એક સામાજિક સંદેશો પણ આપે છે કે આવીને બધા આપણે જે જળ સ્ત્રોતો છે એને સાફ કરવાના છે. તો એ ઉદ્દેશ્યથી જ અમે અહીંયા ભેગા થયા છીએ. ધનરંકારજી. નમસ્કાર, મનમોહન સાધવાણી, સંચાલક સેવાદળ રાજકોટ. અમે આજે અહીંયા મોદી સાહેબે જે પ્રોજેક્ટ અમૃત ચાલુ કર્યું છે, આજે એને ચોથું વર્ષ છે. સ્વચ્છ જલ સ્વચ્છ મન, પ્રદૂષણ રહિત પાણી, પ્રદૂષણ રહિત આપણા જળ સ્ત્રોત, એ સંદેશો આપવા માટે ભારત સરકારના કલ્ચરલ મિનિસ્ટ્રીએ આ પ્રયત્ન કર્યો છે. એમાં સંત નિરંકારી મિશન બહુ મોટું સહભાગી છે. આખા ભારતમાં 1500થી વધુ જગ્યાએ અત્યારે સફાઈ કામ ચાલુ છે. જળ સ્ત્રોત છે, સમુદ્ર કિનારા છે, નદી કિનારા છે, વાવ, કૂવા, તળાવડી, બધી જગ્યાએ આજે 1500 જગ્યા કરતાં વધારે જગ્યાએ સફાઈ ચાલુ છે. રાજકોટમાં અમે રાંદરડા તળાવમાં અને લાલપરીમાં સફાઈ માટે અહીંયા વોલેન્ટિયર્સ ભેગા થયા છે. લગભગ 300-350 વોલેન્ટિયર્સ છે. સવારે 7થી લઈને 10 વાગ્યા સુધી અમે અહીંયા સફાઈ કરવાના છીએ. રાજકોટની જનતાને અમારું એક જ નમ્ર નિવેદન છે, હાથ જોડીને વિનંતી છે કે આપણા જે જળ સ્ત્રોત છે એ આપણે પ્રદૂષિત ન કરીએ. આપણે જળ સ્ત્રોતની અંદર કચરો ન નાખીએ. કારણ કે આપણી જે કાલ છે એ પાણી વગર નહીં ચાલે. એટલે આપણે પાણીને બચાવવાનું છે, જળ સ્ત્રોત આપણે ચોખ્ખા રાખવાના છે. તો મહેરબાની કરીને આપણે ક્યાંય કચરો નાખીએ નહીં. ધન્યવાદ.